હેલો મિત્રો, તો કેમ છો તમે? બધાનું હાર્દિક અમારા નવા બ્લોગમાં સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે જુનાગઢ। અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને નીકળવાનું છે। અત્યારે અમે અહીંથી જવાના છીએ 5 છોકરા અને કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો આગળ, જેથી કરી તમારો બ્લોગ તમને ખૂબ જ મજા આવશે। તો હેલો મિત્રો, આપણે નીકળી ગયા છીએ ઘરેથી। નાસ્તો પણ લઈ લીધો છે અને જરૂર પૂરતી વસ્તુ પણ લઈ લીધી છે અને કન્ટિન્યુ આગળ બ્લોકમાં અમે રહીશું, જેથી કરી તમને પણ મજા આવશે અને અમને પણ મજા આવશે। તો હર હર મહાદેવ। મિત્ર, તો કેમ છો? અમે પહોંચી ગયા છીએ સાઉન્ડ અને કન્ટિન્યુ બ્લોકમાં આગળ બનાવી ગયો। તો મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ બિલખા। અહીંથી જુનાગઢ અત્યારે 30 થી 35 કિલોમીટર જેટલું આગું છે અને બિલખા આપણે નાસ્તો કરીને આપણે આગળ નીકળવાનું છે। તમે મૂર્તિ જોઈ શકો છો, જે છે બ્રહ્માદેવની અને બનેલી છે ખૂબ જ મોટી ઝડપના તેમ જણાવી શકાય। તો આગળ બ્લોક બના રહેજો। હેલો મિત્ર, તો આપણે અહીંયા નાસ્તો કરી લીધો છે અને નાસ્તો કરીને આપણે નીકળી ગયા છીએ। અહીંથી નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે। તો આગળ કન્ટિન્યુ બ્લોકમાં આગળ બનાવી રહેજો, જોવાની ખૂબ જ મજા આવશે, કારણ કે આપણે જઈએ છીએ અત્યારે જુનાગઢ અને રાતના વાગી ગયા છે 8:30 જેટલા, એટલા માટે કન્ટિન્યુ બ્લોકમાં આગળ બનાવી રહેજો। જય માતાજી। હેલો મિત્ર, તો કેમ છો તમે બધા? એકચ્યુઅલી અમે પહોંચી ગયા છીએ જુનાગઢ, તમે જોઈ શકો છો અને બધા વહી ગયા છે ઉપર, મને એકલો મૂકીને હું જાઉં છું જલ્દી। તો કન્ટિન્યુ બ્લોગમાં આગળ બના રહેજો, કેમ કે હજી તો શરૂઆત છે, પિક્ચર તો બધી બાકી છે। તો કન્ટિન્યુ બ્લોગમાં આગળ બના રહેજો। તો અમે સડી ગયા છીએ કદાચ ને કદાચ 1000 ને 100 પગીતા
અને થાકી ગયા છીએ, કારણ કે એક ગજાને એક પૈસા કાંઈ મામૂલી રકમ નથી. હા બરોબર. આ મારા બનેવી છે, એ પણ થાકી ગયા છે. જોવો છો તમે. જય ગિરનાર, જય ગિરનારી, જય મહાદેવ. તો આગળ ને આગળ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, કેમ કે અમને મજા આવશે અને તમને પણ મજા આવશે. તમે જોઈ શકો છો આ નાઇટ રોડ નજારો, જો કે ભયંકર બીક લાગે એવો બંજારો છે. બરોબર. તો જય ગિરનારી, જય મહાદેવ. આગળ આગળ બ્લોગમાં બને રહેજો. જય ગિરનારી. અમે પહોંચી ગયા છીએ 4000 પગથિયા ઉપર ચડીને ઉપર, અને હજી ઉપર ચડવાનું છે, કેમ કે હજી તો એક પણ મંદિર એવું નથી. પણ આવ્યા પણ મંદિર પણ બધા નાના નાના. અને અહીંયા પાણી તો પીવા જાય ને, જો કે તમે અમૃત પીવો છો એટલું ભાવમાં અહીંયા પાણી મળે છે, કારણ કે પાણીનો ભાવ જ એટલો છે અહીંયા, જે એક બોટલ 40 થી 60 રૂપિયાની જેટલી મળે છે. જેવી તમે બોટલ લ્યો તેવા ભાવ. તો કન્ટિન્યુ આગળ બ્લોકમાં રહી છે, જેથી કરી તમને પણ મજા આવશે ને અમને પણ મજા આવશે. અને હજી એક ફેરી નીચેનો નજારો તમે જોઈ શકો છો. જો તમે જોઈ શકો છો, બાપ ગાંજો પીવે છે અને શર્ટ ઉપર શર્ટ મારે છે. અલખની રંજન બોલવા જાય છે અને શર્ટ મારે છે કે હું તો છું બાવો ગિરનારી, તેમ બોલતા જાય છે અને બાપુ શર્ટ મારતા જાય છે. અહીંથી આપણે આગળ નીકળવી છીએ અને આગળ કન્ટિન્યુ બ્લોગ બની રહેજો, જેથી કરી તમને પણ મજા આવશે અને અમને પણ મજા આવશે. તો હેલો મિત્રો, અત્યારે અમે 3000 પગથિયા ઉપર ચડીને પહોંચી ગયા છીએ અને પહોંચ્યા છીએ રાજા ગોપીનાથની ગુફાએ, જ્યાં રાજા ગોપીનાથનું સ્થાનક છે તેમ માની શકાય. અને અહીંયા એક ગુફા પણ ગણાય છે, જ્યાંથી આગળ ગુફા તો ક્યાં જાય છે એ તો પણ આપણને ખબર નથી, પણ ગુફા છે તેમ જાણી શકાય. તમે દર્શન કરી શકો છો. हेलो गाइस, तो गिरनार का पर्वत बहुत ऊंचा है यार, क्योंकि यहाँ पे 9909 थे यार. तो अभी पहुँच गए हैं, अभी हम 4000 को थे. और नीचे का नज़ारा જોઈ શકો તમે. રાત પડી ગઈ છે એટલા માટે કાંઈ દેખાતું નથી, પણ લાઇટો તો તમે જોઈ શકો છો. તો આગળ બ્લોગ બના રહેજો यार. हेलो महादेव, जय माता दी. तो भाई गिरनार पर्वत की ओर जा रहे हैं हम लोग. 3000 सीढ़ियां ऊपर आ चुके हैं. और भाई ना बोले कि मेरे को भी एक वीडियो सुना दो, बोल दो, मैं बोल नहीं पाता हूँ. तो भाई बोलने का ना एक ही तरीका है, रोज प्रैक्टिस करो, जैसा भी वीडियो सुनता है अपलोड करो. नहीं तो हमारे आईडीएस में जाके देखो, पहले मैं किस तरह की वीडियो सुनाता था, कैसे बोलता था, और अभी मैं कैसे टनाटन बोल रहा हूँ. तो हर हर महादेव, जय माता दी, जय गिरनार. जय गिरनार. હેલો
મિત્રો, તો કેમ છો તમે? પહોંચી ગયા છીએ અત્યારે 4000 પગીના ચડી અને આ મારો ફ્રેન્ડ છે અત્યારે જોઈ શકો તમે, વાત કરો એની સાથે। तो भाई मैं गुजराती तो नहीं बोल सकता लेकिन प्रेम गुजराती से बोल सकता हूँ। तो भाई मैं एक चीज़ कहना चाहूँगा, लाइक शेयर जरूर करना। मैं मेरे को काफ़ी ज़्यादा प्यार मिला गुजरात में, करो ये लोग आपके लिए जितने भी है ना, भाई यहाँ का दोस्त बहुत दिलदार है, मानना पड़ेगा। गिरनारे हर हर महादेव, जय गिरनारी हर हर। તો તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે વાગી ગયા છે રાતના 2 અને બધા મંદિરો યાર બંધ થઈ ગયા છે અત્યારે, અને સવારે વહેલી સવારે તો મંદિર ખુલે છે। તો અત્યારે મંદિર ચડીને અત્યારે આપણે ઉતરી જવાનું છે નીચે, કેમ કે અહીંથી ને આપણે જવાનું છે બીજી જગ્યાએ જ્યાં થોડુંક કામ હતું એટલા માટે અમે આવેલા છીએ, પણ આવ્યા નતા, પણ અહીંયા આપણે દર્શન કરવા જ આવ્યા ત્યાં। પણ અત્યારે તો પણ મંદિર બધા બંધ થઈ ગયા છે, એટલે જલ્દીથી જલ્દી આપણે બને એટલું બહાર નીકળી જવાનું છે, નીચે ઉતરી જવાનું છે। તો કન્ટિન્યુ આગળ બ્લોગમાં બને રહેજો। તો હર હર મહાદેવ, જય ગિરનારી। હેલો મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ અત્યારે 6000 પગથિયા ઉપર। પાછળ નજારો કેમ કે અત્યારે રાત છે એટલા માટે તમને દેખ નહીં કાંઈ, પણ અત્યારે અમે ચડી ગયા છીએ રાત્રિ જ્યાં ડુંગરી માથે અત્યારે પહોંચી ગયા છીએ। તો આગળ બ્લોકમાં બને રહેજો, જેથી કરી તમે અત્યારે તો અમે રાત પડી ગઈ છે પણ સવારે તમને બધું દેખાડીશ, કેમ કે અત્યારે રાતનું લોકેશન અત્યારે સવારે તમને બધું નજારો જોવા મળશે, કેમ કે આગળ તો હેલો મિત્રો, તમે આગળ જોઈ શકો છો વિડીયો। એમાં કેવો તમને વિડીયો લાગે છે? તમને ભવાયા કોઈ રમે છે કે કોઈ રમતા એવું લાગે છે? કોમેન્ટ કરો જલ્દી છે જલ્દી। હેલો મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ જ્યાં અંબેમાનું મંદિર આવેલું છે, જ્યાં જુનાગઢ ડુંગરની માથે જ્યાં ટોચ ઉપર મંદિર આવેલું છે ત્યાં અમે પહોંચી ગયા છીએ। ત્યાં આપણે દર્શન કરી લીધા છે અને અત્યારે અહીંયા પવન પણ ખૂબ લાગે છે, કેમ કે અત્યારે ખૂબ ઊંચાઈ ઉપર મંદિર છે, જેથી કરી અત્યારે અહીંયા પવન પણ ખૂબ લાગે છે। અને અહીંથી ગુરુદત્તાથી પણ આપણે જવાનું હતું, કેમ કે હવે ત્યાં નથી જવાનું, કેમ કે આગળ રસ્તા પર લાઇટ નથી એટલા માટે આગળ નથી જવાનું। તો હર હર મહાદેવ, જય ગિરનારી। આપણે પગે લાગીને આપણે પાછા નીચે ઉતરી જઈએ છીએ, જેથી કરી આપણે વહેલા સવારે જલ્દીથી જલ્દી પહોંચી શકાય। નીકળવાનું હતું તો સવારે, પણ બધા અત્યારે એમ કહે છે કે આપણે વહેલી સવારે જ્યાંથી કરી નીકળી જઈએ વહેલા તો આપણે ઘરે વહેલા પહોંચી જઈએ, તે માટે અત્યારે વાગી ગયા છે લગભગ 3 સાડા 3 જેવું થઈ ગયું છે, અને અત્યારે આપણે નીકળવાનું ઉતરી જવાનું ચાલુ કરી દીધું છે, જેથી કરી આપણે વહેલી સવારે પાછા નીકળી જઈએ ઘરે જવા માટે। ત્યાં જુનાગઢના ડુંગર ચડતા હોય
અને ભજન ગાવાનું મન થાય ત્યારે કે ગરવી રે ગુજરાત નો ચેલો શંખુડો વગાડે, મહાદેવ નો રે ચેલો શંખુડો વગાડે, ગરવી રે ગિરનાર નો ચેલો, ગરવી રે ગિરનાર નો ચેલો એ શંખુડો વગાડે. હર હર મહાદેવ. હેલો મિત્રો, તો અમે ઉતરી ગયા છીએ ગિરનાર પર્વત નીચે અને ચાલ્યા જઈએ છીએ નીચે સુવા માટે. તો આગળ કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. અને પગ પણ બહુ દુખવા મળ્યા છે અને માથું પણ દુખવા મળ્યું છે, કારણ કે ગિરનારનો પર્વત તો બહુ મોટો છે અને તમે જોઈ શકો છો આગળ, પણ તમને દેખાતું નહીં હોય કેમ કે અંધારું છે એટલા માટે. તો કન્ટિન્યુ બ્લોગમાં સવાર માટે બનાવી રહેજો. હવે મળશું ડાયરેક્ટ સવારે. તો હેલો મિત્ર, અત્યારે સવાર પડી ગઈ છે ને અને વાગી ગયા છે સવારના 7:30. અને આ કયું સ્થળ છે તમે જોઈ શકો છો એ કોમેન્ટ કરો, કેમ કે મને તો ખબર છે. તો આટલો વિડીયો તમે જોયો તો તમને તો ખબર હોવી જોઈએ.